એવું કહેવાય છે કે ભારતના ઇતિહાસમાં પંચાયતી રાજનું ધ બેસ્ટ પંચાયતી રાજ અત્યાર સુધીનું કોઈ હોય તો એ ચોલ સામ્રાજ્યનું છે. પ્રાંત આધારિત વહીવટ. પ્રાંત એ એનું સૌથી મોટું સ્થળ જગ્યા છે કે નાનું જે ગામડું હતું એ નાના ગામડાઓનું એક ગ્રુપ બને સાઉથમાં ચોલ સામ્રાજ્યમાં, એટલે એને કહેવામાં આવતું કોરમ કે કોટયમ. કોરમ કે કોટયમ, તો કે નાના ગામડાઓના ગ્રુપને શું કહેવામાં આવતું? કોટયમ. સીધું પૂછે તમને. અહીંયા આ ગામડાઓ બધા ભેગા થાય એટલે તાલુકો બને, અને તાલુકા માટે મતલબ મોટા જે ગામડાઓ છે એ બધા તનયુર તરીકે ઓળખાતા, અને નાના ગામડા છે એ બધા ઓળખાતા કોટયમ. તો અહીંયા બે સાઇઝ થઈ, સ્મોલ સાઇઝ અને બિગ સાઇઝ. સ્મોલ સાઇઝ કોટયમ, મોટા ગામડા તનયુર. મતલબ વહીવટ છે, બીજું કશું જ નથી. એ વહીવટની દ્રષ્ટિએ બે ભાગ પડ્યા છે, નાના ગામડાનો વહીવટ અને મોટા ગામડાનો વહીવટ. પણ ગામડાઓ બધા ભેગા બની અને એક શબ્દ બનતો મિત્રો, અહીં ધ્યાન આપજો. અને એ શબ્દ છે અહીંયા ગામડાઓનો સમૂહ જે ભેગો થાય એને કહેતા એ મિત્રો નાડું.